માટે કોને કોને પ્રાર્થના કરી હતી એ જરા કમેન્ટ કરજો કે હવે અમે તમારા માટે પ્રાર્થના કરી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં જશે. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, ઉજાગૃતિ સુરતથી. અને છે ને અત્યારે બપોરા કરવા બેસી ગયા છે, સોરી બપોરનું જમવા બેસી ગયા છે ને ત્યારે વિડીયો મેં સ્ટાર્ટ કર્યો છે. હવે હું બનાવું છું યાર બતાવું. ફેમિલી જો જમીન ઊભા ફ્રી થઈ ગયા છે, પણ આપણે બધું પેકિંગ કરવાનું છે. તો જો આ બધા શું કહેવાય, આ રૂમ ફ્રેશનર, કાર ફ્રેશનર આવે ને એવડા અત્યારે ઓર્ડરમાં આવેલા છે. જો આપણે છે જે કે નીચે ન પડ્યો ભાઈ, તો એ બધા આવ્યા છે. આ બોક્સ લાવ્યા છીએ અને તો અમારે જે બોક્સ સાબુમાં કોથળીમાં સાબુ પેક કરી વાળ્યા છે, જે પેકિંગ કરવાના છે. લાઈ તો રિવ્યૂ કાર્ડ લઈ, જો આ લેબલ કઢાવીને આવી ગયા છે. લઈ રિવ્યૂ કાર્ડ લઈ અને જો આ રિવ્યૂ કાર્ડ આવી ગયા છે. તો ત્યાં પડી ગાડીની ચાવી. સારું હાલો હવે છે ને આપણે ફટાફટ પેકિંગ કરવા બેસી જાય. થોડા ઘણા પેકિંગ છોકરાઓને કરાવી દઈએ, લેબલ બેબલ લગાવવા લાગ્યા. તો માલ દેવાનો સમય થાય કે આપણે આપી દઈએ. રિવ્યૂ કાર્ડ નાખવાનું છે ને આ એક શું કહેવાય, ચેક કરવાના છે બધા, ચેક કરેલા છે આ બધા. હાલો ફેમિલી તો પેકિંગ કરવા બેસી ગયા છીએ. છોકરાઓને થોડીક મદદ કરાવી દો, કારણ કે આવું જેવા આવશે તો પછી દેવાના છે અત્યારે બધા. હાલો ફેમિલી જો પેકિંગ થોડુંક ઝઘડો બગડો હાલે છે, તમે બધા કોઈ જાવ અત્યારમાં. અમારે તો પેકિંગ થઈ ગયા, મસ્તી કરતા હતા, બધા વાતો કરતા હતા. અને સિરિયસ વાત કરતા હતા, સિરિયસ. હવે છે ને ભાઈ તો પાછું લિસ્ટિંગ કરવા મળ્યો છે. સારું હાલો હવે અમે ઘડીક હોતા મસ્તીને બધા એના હું કાંઈ વિડીયો જોઈ નાખીને કંઈક નવું આવ્યું હોય ટીવીમાં બધું જોઈ નાખ્યું. પછી હવે ઠેક મળશું ચા પાણી પીવા ટાઈમે. ચા પાણી તો પીવાઈ ગયા છે. દેણું જવાનું છે તો ઘઉં ચાળવા મળીશું. તો કાલે બહુ વરસાદ હતો, પાણી ભર્યું હતું, ભાઈની ઘરે જવું કરતા હતા. કાલે લોટ નહોતો ને તો બપોરે વઘારેલી ખીચડી ખાઈ લીધી હતી. દળાવા મોકલવા છે. બેન બીજી ઠેલી આપજે, નહીં આજે આ ખાટલી છે. હાલો ફટાફટ જો બેનને દેણું ભરી દીધું છે અને હાથમાં જો દેણું લઈને જાય દળાવા. તો બેન દેણું દળાવીને આવી ગઈ, બતાવું તમને. આપી દીધું છે ને અહીંયા પાસે ફોનમાં રમવા મળ્યા છે. વરસાદ બંધ રાખજો માંડ. આજે વરસાદ બંધ થયો, કલાક 2 કલાક તડકો નીકળ્યો તો પાછો એક રેડી નાખી ગયો છે. વરસાદ જતોય નથી, જાય તો સારું એમ થઈ ગયું છે સુરતમાંથી. તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. અત્યારે છે ને ભૂખ લાગી ગઈ છે અને મસ્તીના ગરમા ગરમ ભજીયા બનાવવા જવા. સારું બનાવી નાખીએ. હવે ભજીયા બનાવું, ગોટા બનાવવું એ ખબર નથી, હું બનાવું એ ફટાફટ હું બનાવી નાખું. તમારે બધાને ખાવા હોય તો આવી જાજો. પેલો ગાણક બાળી નાખ્યો છે. બેનને બહુ ભાવશે, કડકડિયા થઈ ગયા ને એટલે મેં કીધું ને તેલ ફૂલ આવી ગયું છે. તો એ વાંધો નહીં, હવે બીના હશે તો સારા જ ખાવાની તો મજા જ આવશે. તો પાછા ખાવા ટાણે મળીશું કા. હારું હાલો ફેમિલી, જો ભજીયા તળવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. આપણે મસ્તીનું કરી નાખ્યું. બપોરનું શાક બધું બટેટાનું પહેલું હતું કે અમારે છે ને ઘણા લોટનો બધો મસાલો નાખીને રાબડું કરી નાખ્યું, દઈ નાખ્યું છે. મસ્ત ઝીણા ઝીણા ભજીયા પાડી દો, ગોટાના ગોટા, ભજીયાના ભજીયા. હાલો બધા ભજીયા ખાવા. તેલ આપણું ગરમ થઈ ગયું છે, ગેસ ધીમો કરવો પડશે. થોડો ગેસ ધીમો કરી નાખો. હા, તમે કોઈ કમેન્ટ નથી લખી, કમેન્ટ કરીને કીધું નથી કોને ક્યાં કેવો વરસાદ છે કહેજો. અને આ વરસાદમાં કોની ઘરે ભજીયા બને છે એ કમેન્ટ કરજો. મને તો વરસાદમાં ભજીયા ખાવાની મજા આવે. બનાવી નાખીએ ફટાફટ ખાઈએ. એમાં મમ્મી ત્યાં તો કેવું છે, કરિયાણાની દુકાન છે કે નહીં, વરસાદ થાય એટલે ઘરે ભજીયા બને. બધા ઘરે લોટ લેવા આવે દુકાને. ખાલો ફટાફટ લોટ લઈએ. તમને બધાને આદત છે વરસાદમાં ભજીયા ખાવાની. ભજીયા પાડી કે દીધા છે, ફૂલ ગરમ થઈ ગયેલું હતું કે નહીં, હું કર્યું તો છે. બળી ન જાય તો સારું, ફટાફટ ફેરવી લો. તો હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આપણે ગયા હતા કેચઅપ લેવા. તો કેચઅપ તો ન મળે, પણ એક નવી કંપનીનો સોસ મળ્યો છે. તો અહીંયા તો લઈને આવી. દેણું દળાવવા મને મોકલી હતી કે નહીં? દેણું દળાવવા હું ગઈ હતી, કારણ કે ભારે એક જ હું જ ઉપાડી એક છું. હું ધરતી પર બોજ છું. તો
તો બસ જો હાલો મસ્ત આપણા ભજીયા બને છે, હવે ખાવા ટાણે મળી જાય કા. જમવાનું તો ચાલુ કરી દીધું હતું. રોટલી છે, મસ્ત મિક્સ શાક બનાવેલું છે, અને આ બિસ્કોક ઠીક શેક છે. અહીંયા ભાઈ જો જમે છે શાક ને એને બધાને ઠીક છે અલગ અલગ છે. અને કાંઈ સારું હાલો જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા. અને આજે છે ને ફ્રેન્ડશિપ ડે છે, તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. જમી લઈએ પછી પાછા મળશું. બીજો ગાંઠ છે ને મસ્તીનો બીનો છે. પેલો સેજ લાલ થઈ ગયો તો ખાવાની તો એ મજા આવશે ને. આ મસ્ત બીનો છે. હાલો બધા ભજીયા ખાવા. અને થોડીક છે ને કાંદાની રીંગ બદલ કરવી છે. ચોખામાં કાંદા સુધારીને રીંગ ઉપરની રાખ્યા છે. સેલેનો વાળો એક ગોટા ગયો મસ્તીના. અને જો રીંગો બની ગઈ મસ્તીની કડકડી. જો બેન સોસનું પાઉસ તોડે છે. ઢાંકણું ફૂલતું નથી તો દાંતેથી ખોલે છે. બોલો આમ કોણ ખોલે? લાઈ ખોલ દો લાઈ. બીજો સોસ સાથે ભજીયા ખાવાની મજા આવી જાય. ગરમા ગરમ ભજીયા છે. હાલો ખાવા આવી જાજો. છે ને ફટાફટ બની જાય. ભૂખ લાગી હોય ને ફટાફટ ભજીયા બને અને આ ફટાફટ ખાતા. અને એમાં બેને છે ને હજુ વાતો કરું ને તમારી રીતે બેને ખાવાનું ચાલુ કરી દીધું છે. હાલો બતાવું ભજીયા ધારા બેના મમ્મી છે ને મારી એક દુશ્મની કરે છે, ખાલી પેટની નિભાવે. કેમ હું તારા ડાયટિંગ ઉપર રહેવાની કોશિશ કરતી હોય ત્યારે આવું મને સારું સારું બનાવીને ખવડાવી. આમ જો શરીર જો મારું પોદા જેવું થયું છે, શું કરવાનું. ભજીયા હારા બીને છે ને પછી હું બધું ખાઈ ને એમ કે બધું ખાઈ ગઈ, કેટલું ખાવા જોઈએ પણ જોઈએ જ ને બનાવો એવું લેવા. ફેમિલી જો આજનો દિવસ કેવો ગયો તમને બતાવ્યો છે. એ બહુ ખાસ તો દિવસ કે તમને મજા તો આવતી નથી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો કહેવાનું બંધ કરી દેવાનું છે, કારણ કે કહું તો તમે કંઈ કરતા તો છો નહીં. એ વાંધો નહીં. હાલ જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અને અમારા માટે કોને કોને પ્રાર્થના કરી હતી એ જરા કમેન્ટ કરજો કે હવે અમે તમારા હાટુ પ્રાર્થના કરી હતી ઘરમાં પાણી ન આવે એમ. તો જેને જેને પ્રાર્થના કરી હોય ને એની પ્રાર્થના સફળ થઈ ગઈ છે. પાણી અમારા ઘરમાં આવ્યું નહોતું. આ વખતે બસી ગયા હતા. બાય.